હવે આ જાણે કે એક અંધકારમય રાત્રિ પસાર થાય અને સર્વત્ર પ્રકાશ થાય, તેમ અજ્ઞાન અને મિથ્યાત્વના અંધકારમાં ડૂબેલા જગતના જીવો માટે આ તારક તત્વ તીર્થંકર પરમાત્મા, પૃથ્વીનું તેજ કહો કે અવનીનું અમૃત કહો, ભીતરના અંધારા દૂર કરવા માટે, સ્વ પર કલ્યાણ કરવા માટે જેનો જન્મ થયો છે. ત્રણ જ્ઞાની કેશી કુમાર શ્રમણ ઉત્તરાધ્યન સૂત્રના 23મા અધ્યાયમાં દ્વાદશાંગી રચયિતા લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે આ ઘોર અંધકારમાં રહેલા પ્રાણીઓ માટે વિશ્વનો પ્રકાશ દેનાર કોણ છે? ઉદ્યોત કરનાર કોઈ છે? પ્રશ્નના ઉત્તરમાં અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામી કહી રહ્યા છે, ઉગ્ગાઓ ખિપ્પા સંસાએ સચ્ચમણુ જિગ મખય સો કસ્યમે ઓચાયમ સબમ લોગમ્મી યાણીનમ. એનો મતલબ એવો છે કે અવની ઉપર રહેલા જીવો પર કરુણા લાવીને અનંત અનંત ઉપકાર કરનાર તીર્થંકર પરમાત્મા જયવંતા જંબુદ્વીપના ભરત ઐરાવત ક્ષેત્રમાં ત્રીજા આરાના છેડે સૌથી પ્રથમ તીર્થંકર અને ચોથા આરાના બાકીના 23 તીર્થંકરો જન્મ લે છે. આમ અવસર્પણી કાળમાં બનતું રહે છે, જ્યારે ઓસર્પિણી કાળમાં આનાથી વિપરીત બને છે. આ ત્રિલોકી તીર્થંકર પરમાત્મા ધરતી પર જન્મ લઈને તીર્થંકર પદની પ્રાપ્તિ પછી ધર્મ આદિ કરે છે, જેથી તેને આઈગરાણમ કહેવાય છે. આપણે આઈગરાણમ, તિથયરાણમ, સંયમ, સંબુદ્ધાણમ કહીએ છીએ નમુથુણોમાં, એટલે એને આઈગરાણમ કહેવાય છે. આ જીનેશ્વર પ્રરૂપિત તત્વને અને ધર્મ શાસનને પામી ભૂતકાળમાં અનંતા જીવો પરમ ગતિને પામ્યા છે. આવા જગત ઉદ્ધારક જીનેશ્વર દેવનું જીવન જાણવાની વાંચવાની આત્મકલ્યાણ થયા વગરના રહે જ નહીં. આ લખનાર કોણ છે ખબર છે? ધીરજ મુનિ મહારાજે ઋષભદેવ ભગવાન માટે આ લખેલું છે. સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે ભલે સમયમાં બધું સમાઈ ગયું હોય, કાળમાં જેની ગણતરી થતી હોય, છતાં પણ કયા જીવના કેટલા ભવ બાકી છે તેની ગણતરી જૈન દર્શનના નિયમ મુજબ તો જ્યારે જીવો સમ્યક જ્ઞાન પ્રાપ્ત, સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારથી જ ગણાય છે. એટલે આપણે અત્યારે આપણા ભવોની ગણતરી કરીએ તો આપણાથી ના થાય, પણ જ્યારે તીર્થંકર ભગવાનને સમ્યક દર્શન પ્રાપ્ત થાય ને ત્યારથી જ ગણાય છે. આ રીતે જીવન જીવતા જીવતા ભવોની ગણતરી સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી જ થાય છે. વર્ષોની ગણતરી સંયમ અંગીકાર કર્યા પછી થાય છે. દિવસોની ગણતરી સંથારો ગ્રહણ કર્યા પછી થાય છે. અને સમયની ગણતરી 14મા ગુણસ્થાને ગણાય છે. આ ધરતી પર ભૂતકાળમાં અનંતા તીર્થંકર થઈ ગયા, જેને આપણે સાધુ વંદનામાં કહે છે કે નમો અનંત 24 નો સમાવેશ થાય છે. પરંતુ આપણા આ ભરત ક્ષેત્રમાં છેલ્લી 24ના પ્રભુ ઋષભદેવ શરૂ કરીને પ્રભુ મહાવીર સ્વામી તીર્થંકર પદ પામીને અત્યારે મોક્ષમાં બિરાજી રહ્યા છે, જેમના ભવોની ગણતરી નીચે પ્રમાણે છે. આદિનાથ પ્રભુ ઋષભદેવ 13મા ભવે 13 ભવ ભગવાનના છેલ્લા 13 ભવથી આપણે ગણીએ છીએ. જાણે કે મહાવીર સ્વામીના કેમ 27 ભવ છે, એટલે આ ઋષભદેવ ભગવાનના 13 ભવની ગણતરી થાય છે. 16મા શાંતિનાથ તીર્થંકરની 12 ભવની ગણતરી થાય છે. 23મા તીર્થંકર પાર્શ્વનાથની 10 ભવની ગણતરી થાય છે. 22મા તીર્થંકર નેમનાથ પરમાત્મા પ્રભુના 9 ભવની ગણતરી થાય છે. અને 24મા તીર્થંકર મહાવીર સ્વામીની 27 ભવની ગણતરી થાય છે. બાકીના 19 તીર્થંકરો, આ તો 5 મેઇન મુખ્ય છે જેના આટલા ભવો છે. બાકીના જે 19 છે બીજા તીર્થંકરો, એ લોકોની 3 ભવની ગણતરી થાય છે. એટલે કે પૂર્વના ત્રીજે ભવે સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને જીન નામ કર્મ વિચાર કરી અને તીર્થંકર બન્યા. હવે પ્રભુ આદિનાથ ઋષભદેવ આ 24માં પ્રથમ તીર્થંકર છે, જેમના સમ્યક દર્શન પ્રાપ્ત તે ભવથી 13 ભવને જાણવા જેવા છે, જેના જીવનમાં પ્રાપ્ત થતી પ્રેરણાને ધોધ જીવને આત્મબોધ આપ્યા વિના રહેશે નહીં. અને આ બોધને ગ્રહણ કરવાનું સદ્ય ભાગ્ય
જીવને આત્મકલ્યાણ પથ ઉપર ચલાવી શકે છે. હવે ઋષભદેવ પ્રભુના 13 ભવને સંક્ષિપ્ત રીતે જાણીએ અને પ્રભુના જીવન ચરિત્ર પર દ્રષ્ટિપાત કરીએ. જો આજે તે બધા ભવ પૂરા કદાચ ન થાય તો પછી થોડા ભવ આપણે આવતા વીકે લેશું, પણ આ પહેલા ભવનું છે. પહેલા ભવમાં પ્રભુ ઋષભદેવ ધનના સાર્થવા હતા. હવે જ્યાં ઋષભદેવના આત્માએ સમ્યક દર્શન રૂપ રત્નને મેળવ્યું, ધનના સાર્થવાના જીવમાં એને પ્રથમ ભવમાં ઋષભદેવ ભગવાનને આત્મા સમ્યક દર્શન રૂપને રત્નને મેળવ્યું. જંબુદ્વીપ પ્રથમ દ્વીપ તેના મધ્યમાં રહેલા મહાવિદ્ય ક્ષેત્રના પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્રમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નામની નગરીમાં ધન્ય નામના સાર્થવા રહે. પૂર્વના પુણ્યોદય જે અધક સંપત્તિના સ્વામી બન્યા તથા દૂર દૂરના દેશો સાથે વ્યાપાર સંબંધે જોડાયા હોવાથી તેના નામ સાથે લાગેલી કીર્તિ 4 દિશામાં ફેલાયેલી હતી. એકવાર ધનના શેઠે વ્યાપાર માટે દૂર વસંતપુર નગરમાં જવા માટેનો નિર્ણય કર્યો. પોતાની નગરીમાં ઉદ્ઘોષણા કરી કે સાર્થવા વસંતપુર જવાના છે, તો જેને તેની સાથે આવવું હોય તે તૈયાર થઈ જાય. તેની તમામ જવાબદારી, વાહન, ભોજન, રક્ષણ બધી સાર્થવા સંભાળી રહેશે. જેને જેની જરૂરત હતી તે બધું જ પૂરું પાડવા, જેને જેની જરૂરત હશે તે બધું જ પૂરું પાડવામાં આવશે. આ ઘોષણા સાંભળીને ઘણી વ્યક્તિઓ તેની સાથે જવા તૈયાર થયા. તે સમયે જૈનાચાર્ય શ્રી ધર્મઘોષ સુરેશ્વરજી પણ આ ઉદ્ઘોષણા સાંભળીને રસ્તામાં આવતી અટવી ભયંકર જંગલ પણ તથા જંગલી પ્રાણીઓથી તે રસ્તો વિહાર માટે દુર્ગમ પથ બન્યો હતો, પરંતુ આ સાર્થની સાથે સાથે નીકળી જાય તો વસંતપુર પહોંચી જવાય. તેથી આચાર્ય ભગવંતે ધનના સાર્થવાને કહ્યું, અમે પણ આપની સાથે વસંતપુર જવા ઈચ્છીએ છીએ. ત્યારે ધનના સારવા કહે છે કે ભલે પધારો. ત્યાં રહેલા માણસોને ધન્ય શેઠે ભલામણ કરી કે જુઓ, આ આચાર્ય ભગવંત તથા તેમના શિષ્ય પરિવાર આપણી સાથે જ છે, તો તમે બધા તેના ભોજનની વ્યવસ્થા કરજો. ત્યાં તો આચાર્ય ભગવંત બોલ્યા કે જુઓ ધનના શેઠજી, અમારા ઉદ્દેશથી બનાવેલા આહાર આદિ ભોજન લેવું અમને કલ્પતું નથી. સાથે એ પણ સમજી લો કે કુવા, નદી વગેરેનું કાચું પાણી અમારે અડાય પણ નહીં, અને પીવાયની તો વાત જ નહીં. તેથી અમારા માટે જ બનાવેલું ભોજન, તમારા માટે જે બનાવેલું ભોજન હશે એમાંથી અમે જોઈતું ગ્રહણ કરીશું, તથા નિર્દોષ પાણી, અચેત પાણી ગ્રહણ કરીશું. ત્યાં તો ધન્યા શેઠ પાસે સેવકો આમ્રફળ લઈને આવ્યા અને શેઠે પેલા આચાર્ય ભગવંતની સામે આમંત્રણ કરીને કહ્યું, આ પ્રથમ સ્વીકારો, મને લાભ આપો. આચાર્ય પ્રવરે કહ્યું, શેઠ, અમારે આખું ફળ કલ્પે નહીં, આને સચેત કહેવાય. અમે સચેત વસ્તુના ત્યાગી છીએ. અમારા જીવનમાં નિર્વાહમાં અમારે કોઈ પણ જીવને હિંસા કરવી નહીં, તેમ અસત્ય ભાષણ પૂછ્યા વિના કોઈ પણ લેવું નહીં, તથા સંસારની ચીજો ભેગી કરવાનું પરિગ્રહ નો ત્યાગ, સંપૂર્ણપણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન, આવી અમારી જીવનભરની પ્રતિજ્ઞા હોય છે, જેનું પ્રાણના ભોગે પણ પાલન કરવું જોઈએ. આ સાધુ જીવનમાં શ્રમણ સંસ્કૃતિની મર્યાદા છે. ઓહો, આવું દુષ્કર વ્રત, તેની પાલના આપ કરો છો, તેથી ધન્ય છે તમારા શ્રવણ જીવનને. હવે મને ખ્યાલ આવી ગયો, પધારો. હવે આપને જે યોગ્ય લાગશે તે જ આપને આપીને લાભ મેળવીશું. સાર્થવાએ શુભ મુહૂર્ત સાથે પ્રયાણ કર્યું વસંતપુર નગરી તરફ. આચાર્ય પણ પોતાના શિષ્યો સાથે સાથમાં જોડાઈ ગયા. સમય પસાર થતો ગયો. ઉનાળાની સમય પર વ્યતીત થતો ગયો અને ચાતુર્માસનો સમય શરૂ થયો. વરસાદની અનિયમિતતાને કારણે રસ્તામાં પાણી ભરાઈ જતા ધનના શ્રેષ્ઠીએ યોગ્ય જગ્યાએ તંબુ તાણ્યા. માણસોની સંખ્યા ઘણી હોવાથી ધીમે ધીમે ખાદ્ય સામગ્રીઓ ખૂટી ગઈ. ભાવિની મુશ્કેલીમાં શેઠ ચિંતામગ્ન બની ગયા. વિચારે ચડ્યા. ત્યાં અચાનક ધનના સાર્થવાના મનમાં એક ઝબકારો વિચાર આવ્યો. અરે, આટલા દિવસોથી આપણા આચાર્ય ભગવંત મારી
મારી જવાબદારી હોવા છતાંય મેં તેને સુખ સાતા પૂછી નથી, એને વંદના કરવા ગયો નથી. અરે, મારા જેવો કમભાગી હદભાગી બીજો કોણ હશે? રાત્રિની નીરવતામાં અંતરના અવાજ વારંવાર કાને અથડાઈને ભારે દર્દ ઉત્પન્ન કરતો હતો. શું કરું? ભૂલ તો થઈ ગઈ, પણ પ્રભાત થતા જ હું સીધો આચાર્ય ભગવાન પાસે દોડીને સર્વપ્રથમ મારી ભૂલને ક્ષમા યાચના કરીશ. હવે ક્યારે રાતને પૂરી થાય તેની રાહ જોઈ રહ્યા છે ધન્નાસાર્થવા, કે જય સવારના ઉઠીને સીધું પેલા આચાર્ય ભગવાનને સુખ સાથા પૂછો. ભૂલોની જ્યારે સાચી કબૂલાત થઈ જશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે. સદગુરુની જ્યારે જીવનમાં જરૂરિયાત લાગશે ત્યારે ધર્મની સાચી શરૂઆત થઈ જશે. સૂર્યના સહસ્ત્ર કિરણો ધરતી પર પથરાયા અને ધનના શ્રેષ્ઠી પોતાના માણસોની સાથે ગુરુ ભગવંતના દર્શને ગયા. સાધુના દર્શન પુણ્ય, મુખ પર પ્રસન્નતા અને ભાલે ત્રિરત્નનું તેજ, બ્રહ્મચર્યની લાલીમાં, વદન ઉપર સૌમ્યતા અને નીતરતી સમાધિએ જોતા જ ધન્યા શ્રેષ્ઠી બોલ્યા, પ્રભુ, પ્રથમ તો હું આપને ખમાવું છું. આપ અમારા સાર્થની સાથે હોવા છતાં પણ મેં આપની સંભાળ ના લીધી. કેવી મારી આ ભયંકર ભૂલ! હવે આપ મને ઉદાર દિલે ક્ષમા કરો. જેનું દિલ સાફ હોય તેના બધા જ ગુના માફ હોય. આચાર્ય ભગવંતે પ્રત્યુત્તર પાઠવતા કહ્યું, આપ અપરાધી નહીં પણ અમારા સૌના રક્ષક છો. જંગલમાં, રસ્તામાં જંગલી પશુ, ચોર આદિથી અટવીમાં તમે અમારી રક્ષા કરી રહ્યા છો. અમને રસ્તામાં મદદ કરીને અમને સુવ્યવસ્થા કરી આપો છો. તેથી આપ અપરાધી નથી, માટે ચિંતા છોડી દો. અત્યાર સુધી વરસાદના કારણે સંતોને 8 દિવસના ઉપવાસ થયા હતા, પરંતુ આ જૈન સંતો છે તેઓ પોતાના જ્ઞાન ધ્યાન સ્વાધ્યાયમાં રત હતા. ધન્નાસાર્થવા આચાર્ય દેવને હાથ જોડીને વિનંતી કરે છે કે પ્રભુ, હું મારી ફરજ ભૂલ્યો છું ને હું આપના સંતોને ગોચરી લેવા માટે મોકલી ફરજ ભૂલ્યો છું. મારા ઉપર કૃપા કરો. સંતોને સાથે લઈને પોતાના પડાવમાં ગયા અને નજર કરતા એક ખૂણામાં ઘીનું પાત્ર જોયું અને હાથમાં લઈને મુનિને કહે, મુનિરાજ, આ સુપાત્રનો લાભ આપો. સાધુ જીવનને કલ્પની નિર્દોષ વસ્તુ તથા ભાવથી સુપાત્ર દાન દેતા ધન્ના શ્રેષ્ઠી અને દાન લેવા વાળા મુનિ ભગવંતનું સુયોગ્ય પાત્ર. આ ત્રિપુટી કાઢે કર્મની કુટી. સાધુના પાત્રમાં ઘીનું દાન કરવા ધન્નાસાર્થવા ઉચ્ચ અધ્યવસાય પ્રશસ્ત પરિણામ એટલે લેસ્યા પવિત્ર પરિણિતના કારણે બોધિ બીજ સમ્યક દર્શન રૂપ રત્નને તેજ પામી ગયા. અંતરના દ્વાર ઉઘડી ગયા. પરિત સંસારી બન્યા. ત્યારથી તેઓ તેના ભોની ગણતરી થઈ અને આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થયો. ભિક્ષા દેનારા બંને નિર્દોષતાને કારણે ધન્ય બની ગયા. કૃપા નિધાન ઉદારતાના ઉદધિ જ્ઞાનના રત્નાકર આચાર્ય પ્રવરે ધન્નાસાર્થવાને ધર્મ ઉપદેશ આપી ધર્મ તત્વને પીરસ્યો અને અંતરના ધર્મનો પ્રવેશ કરાવીને ધન્ય શ્રેષ્ઠીને ધન્ય બનાવી દીધો. આચાર્ય ધર્મ ઘોષ સુરેશ્વરજી મહારાજને પણ વરસાદ રહ્યા પછી વસંતપુર બાજુ વિહાર કર્યો અને સાર્થવાએ પોતાની રીતે પ્રસ્થાન કર્યું. આ ધનના સાર્થવાનો જીવ એ જ પ્રભુ ઋષભદેવ બન્યા, જેનો આ પ્રથમ ભવ અહીંયા પૂર્ણ થયો. હવે ભગવાનનો બીજો ભવ છે યુગલિક મનુષ્ય. યુગલિક એટલે પેલા બબે જોડા જન્મતા ને ભાઈ અને બેન, એવી રીતના સુસંસ્કારોથી યુક્ત અને ધર્મથી ધબકતું જીવન જીવીને ત્યાંથી તેમની આત્મા નીકળીને ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિક પુરુષ રૂપે જન્મ લીધો. આ હતું અકર્મ ભૂમિનું ક્ષેત્ર, જ્યાં સદાય સુષ્મા નામના આરા જેવી, એટલે કે પ્રથમ સદાય સુષ્મા એટલે સુખ, ખાલી સુખ જ, બીજું કાંઈ નહીં. વાતાવરણ હોય, સુખી વાતાવરણ હોય, જ્યાં સદાય જુગલિયાનું 3 પલ્યોપમનું આયુષ્ય હોય અને 3 ગામની ઊંચાઈ હોય. આ બધો પુણ્યનો પ્રભાવ છે.
જે ક્ષેત્રમાં રહેલા જીવો કલ્પવૃક્ષોથી પોતાના જીવનનો નિર્વાહ કરે છે. પોતાના જીવનમાં એ લોકોને ખાવું પીવાની કઈ હોતી નથી. કલ્પવૃક્ષ હોય એની પાસે માંગે એટલે એ લોકો એનું પેટ ભરાઈ જાય. એટલે એટલે એ રીતે એ લોકો જીવન નિર્વાહ કરે છે. પોતાના જીવનના અંત સમયે એક યુગલનો જન્મ આપીને 49 દિવસ પ્રતિપાલના કરીને આયુષ્ય પૂરું કરે છે. આ જીવને એટલું પૂર્વ સંચિત સુખ હોય છે કે કોઈની વિરહવિયોગનું દુઃખ ભોગવવું પડતું નથી. યુગલ સાથે જન્મે સાથે મરે. પ્રથમ ભાઈ બહેન હોય, પછી યુવાન થતા બંને સંસારમાં પતિ પત્ની રૂપમાં જીવન પૂરું કરે. આ યુગલીઓ હંમેશા કાળ કરીને દેવગતિમાં જ જાય. આ હતો ઋષભદેવ ભગવાનનો બીજો ભવ. ત્રીજો ભવ છે સુધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. દેવલોકમાં પ્રથમ સુધર્મ નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. જુગલિયાનો ભવ પૂર્ણ કરીને પ્રભુ ઋષભદેવનો આત્મા વૈમાનિક પ્રથમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. સ્વયંના પુણ્યોદય વિના દેવગતિ પ્રાપ્ત થતી નથી. પુણ્યનો ભોગવટો કરતા પણ સમય જતા વાર લાગતી નથી. હંમેશા સુખનો સમય જલ્દીથી પસાર થઈ જાય છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને આત્મા વિદ્યાધરપણે ઉત્પન્ન થયા. હવે અહીંયા ઋષભદેવ ભગવાનનો ત્રીજો ભવ પૂરો થયો ને ચોથા ભવમાં ઋષભદેવ ભગવાન વિદ્યાધર મનુષ્ય તરીકે ઉત્પન્ન જન્મ લીધો. પ્રથમ મહાવિદ્ય ક્ષેત્રની ગંધીલાવતી નગરીમાં વૈતાડ્ય પર્વતની ઉપર ગંધાર દેશમાં વિદ્યાધરોના અધિપતિ શ્રી સતબલની પત્ની ચંદ્રકાંતાની કુક્ષીએ પુત્ર રૂપે ઉત્પન્ન થયા. મહાબળવાન હોવાથી તેમનું નામ મહાબલ નામ રાખવામાં આવ્યું. સમય પસાર થતા યુવાનીમાં પ્રવેશ થયો. આ બાજુ વિદ્યાધર પતિ મહારાજા સતબલ અસુચિ ભાવનામાં મગ્ન થતા વૈરાગ્યનો જન્મ થયો અને નક્કી કર્યું કે હવે મારે રાજ્ય સુખ ભોગવવું નથી. તેથી પોતાના પુત્ર મહાબલના રાજ્યાભિષેક કરીને સંસારનો સ્વેચ્છાએ જ્ઞાનપૂર્વક ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરી સંયમની સાથે તપસ્યાનો રંગ ભેળવીને ચારિત્રનું પાલન કરીને સ્વર્ગવાસી બન્યા એ મહાબલના પિતા. આ બાજુ રાજા મહાબલનું રાજ્યનું સંચાલન કરતા મંત્રીઓની સાથે કાર્ય કરતા છતાં સંસારમાં ભોગોમાં આસક્ત બનીને રહેવા લાગ્યા. પોતાનો આદર્શ ભૂલાઈ ગયો. રાજ્ય મંત્રીઓના પ્રધાનમંત્રી સ્વયંબુદ્ધિ એક દિવસ વિચાર્યું, મહારાજા દિન પ્રતિદિન સંસારમાં વ્યસ્ત રહે છે, ચિત્ત ભોગમાં જ ખૂંચેલા રહે છે, તો મંત્રી તરીકે મારી ફરજ છે કે હું તેને સાચો ધર્મ સમજાવું. તેથી વાહ રાહને બદલાવું, તેમની રાહને રાહમાં બદલાવું. અને વિચારનો અમલ કરતાની સાથે જ રાજવીને પ્રેમથી કહ્યું, રાજન, આજે કંઈક આપના હિતની વાત કહેવા આવ્યો છું, તો પ્રેમથી સાંભળો. આ સંસાર સમુદ્ર જેવો છે, જેને ગમે તેટલી નદીઓ નીર સમાનમાં ઠલવાય છતાંય કદીએ સંસાર લુપ્ત થતો નથી. તેમ આ સંસારમાં રહેતા ગમે તેટલા ભોગનો ઉપભોગ કરવા છતાં પણ જીવને સંતોષ થતો નથી. જીવન બને પાનખર જો વિષયમાં રહે આસક્તિ, જીવન બને વસંત જો બની રહે અનાસક્તિ. માયા માપ વિનાની ઈચ્છા જ જીવનને અમાપ કરાવે છે. માટે હે રાજન, આપ મહાબુલી જિંદગી પૂરી કરવા માટે નથી, પણ પૂર્ણ કરવા માટે છે. વળી ભોગનું ફળ ભવિષ્યમાં ભયંકર દુઃખનો અનુભવ સ્વયંને કરાવે છે. માટે આપ સુજ્ઞ છો, પ્રજ્ઞ છો, અને હવે પિતાના સાથે રાહે ચાલી ધર્મમય જીવન જીવવાનો પ્રયત્ન કરો. રાજવીએ હિત શિક્ષાના હળવા ફૂલોની રોજ સુગંધ લૂંટતા પ્રેરણાને અને અંતે પરમ તત્વની પ્રીતિ જાગી અને એકવાર ચારણ મુનિઓના સંગે બોધ પામીને પોતાનું અમૂલ્ય આયુષ્ય જાણીને રાજ્યને પુત્રને સોંપીને સાવધ્ય યોગનો ત્યાગ કરીને પ્રવજ્યાને પંથે અંગીકાર કરી ચારિત્રનું પાલન કરી અને 22 દિવસની અનશનની આરાધના પૂર્ણ કરી દેહનો ત્યાગ કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. આ હતો ઋષભદેવ ભગવાનનો ચોથો ભવ.
ઋષભદેવ ભગવાનનો 5મો ભોજ છે તે દેવલોકમાં હતા. આયુષ્ય પૂર્ણ થયું અને પ્રભુનો આત્મા ઈશાન દેવલોકમાં, બીજા દેવલોકમાં લલિતાંગ નામે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. એ દેવલોકમાં રહેલી સ્વયં પ્રભા દેવી સાથે સુબોધ ભોગ કરતા દેવીનું આયુષ્ય પૂર્ણ થતા દેવીને વિરહે દેવ શોકમગ્ન બની ગયા. આ બાજુ પૂર્વ ભવનો મંત્રી સ્વયં બુદ્ધ પણ રાજનની દીક્ષા પછી વૈરાગ્ય પામીને દીક્ષા લઈને ચારિત્ર પાલન કરીને આ જ ઈશાન દેવલોકમાં ઇન્દ્રના સામયિક દેવ બન્યા. પૂર્વ ભવના સંબંધથી પોતાના લલિતાંગ દેવની આ વિરહ વ્યથા જોઈને તેની પાસે જઈને કહે છે કે હે બંધુ, સ્ત્રી પાછળ આટલું પાગલ ન થવાય. તું તારી જાતને સંભાળ. ધીર પુરુષો પ્રાણ ત્યાગના સમયે પણ કદી વિચલિત થતા નથી. દેવ સ્થિર થયો અને અંતે આયુષ્ય પૂર્ણ કરવાના સમયે છેલ્લે પ્રભુની દેશના સાંભળીને પાછા ફરતા રસ્તામાં જ આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાંથી ચડીને આત્મા ફરી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. આ હતો ઋષભદેવ ભગવાનનો 5મો ભવ. હવે 6ઠ્ઠો ભવ. 6ઠ્ઠા ભવમાં ઋષભદેવ ભગવાન મનુષ્ય બન્યા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને 6ઠ્ઠા ભવે મહાવિદ્ય જેની પુષ્ટ લાવતી વિજયના લોહાંગત નામના સુવર્ણમય રાજા અને લક્ષ્મી નામની રાણીને કુક્ષીએ પુત્ર રૂપે ઉત્પન્ન થયા અને જ્યાં તેમનું નામ વજ્રંગ રાખવામાં આવ્યું. આ બાજુ પૂર્વજન્મની પ્રિયા સ્વયંપ્રભા દેવી પણ કાળ કરીને વજ્રસેન નામના ચક્રવર્તીને ત્યાં ગુણવતી રાણીની કુક્ષીએ પુત્રી રૂપે જન્મી. રૂપ સૌંદર્ય અપાર હોવાથી તેનું નામ શ્રીમતી રાખવામાં આવ્યું. આ જ પુત્રી યુવાન થતા તેનું લગ્ન પેલા વજ્જંક રાજકુમાર સાથે થયું અને આનંદ પ્રમોદ સાથે જીવન વ્યતીત કરવા લાગ્યા. પરંતુ ભવિતવ્યતા કંઈક અલગ જ છે. એકવાર બહાર જતા રસ્તામાં જ કેવળ જ્ઞાની મુનિનો દેશના સાંભળવાની મહલા પ્રાપ્ત થયો. પ્રભુના દર્શન નયન ઠારે, પ્રભુના દેશના દિલને ઠારે. પ્રભુના સાનિધ્ય જીવનને ઉજાડે, પ્રભુની કૃપા પાપોને પ્રજાડે. રાજા રાણી બંને કેવળ જ્ઞાનીની દેશના સાંભળવા ભવ નિર્વેદ જાગ્યો અને મનોમન સંયમ લેવાનું નક્કી કરી લીધું. દીક્ષાની ભાવના બંને આત્માઓ નિંદ્રાધીત થયા અને ત્યાં જ રાત્રિના એક અમંગળ બનાવ બની ગયો. રાજ્યની સત્તા મેળવવા અધીરો બનેલો રાજપુત્ર પોતાના રાજ મંત્રીઓને વશ કરીને ષડયંત્ર ગોઠવ્યો અને રાજ્ય રાણીને તે સ્થાનમાં ઝેરી ધુમાડો ફેલાવ્યો અને શ્વાસ જવાની સાથે જ રાજા રાણીનો પ્રાણ ત્યાગ થયો. આ હતો 6ઠ્ઠો ભવ, જ્યાં પુત્રના હાથે બંને માતા પિતાનું મૃત્યુ થયું. હવે 7મા ભવમાં પાછો યુગલિક મનુષ્ય બન્યા. ત્યાંથી કાળ ધર્મ પામીને ઋષભદેવનો આત્મા વજ્જંગના જીવ ઉત્તર કુરુ ક્ષેત્રમાં યુગલિક ઉત્પન્ન થયો અને યુગલિકપણાનું આયુષ્ય પણ એક જ દિવસમાં પૂર્ણ થયું. હવે 8મા ભવમાં દેવલોકમાં દેવ થયા. યુગલિક મનુષ્યમાંથી નીકળીને પહેલા દેવલોકમાં દેવ થયા. સૌધર્મ નામના દેવલોકમાં સ્વર્ગમાં ઉત્પન્ન થયા. આ ભગવાનનો 8મો ભવ હતો. હવે 9મો ભવ છે મનુષ્યનો. દિવ્ય ભોગ ભોગવીને આયુષ્ય પૂર્ણ થતાની સાથે જ વજ્જંગનો જીવ જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં શીત પ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ નામના વૈદ્યને ત્યાં પુત્ર રૂપે ઉત્પન્ન થયા. ત્યાં એમનું નામ જીવાનંદ રાખવામાં આવ્યું. આ સમયે તે જ નગરમાં અન્ય 4 બાળકોનો જન્મ થયો. ઈશાન ચંદ્ર રાજાને ત્યાં મહિધાર નામનો પુત્ર જન્મ થયો. મંત્રીને ત્યાં સુબુદ્ધિ નામનો પુત્રનો જન્મ થયો. સાગરદત્ત સાર્થવાને ત્યાં પૂર્ણભદ્ર નામના પુત્રનો જન્મ થયો અને ધન શ્રેષ્ઠીને ત્યાં ગુણાંકર નામના પુત્રનો જન્મ થયો. ત્યારબાદ શ્રીમતીના જીવે ઈશ્વરદત્ત શ્રેષ્ઠીને ત્યાં કેશવ નામના પુત્ર તરીકે જન્મ થયા. આ 6 જીવ વૃદ્ધિ પામતા કિશોર અવસ્થામાં પરસ્પરના મિત્રો બની સાથે રમવા લાગ્યા.
મોટા થતા જીવાનંદ વૈદ્ય આયુર્વેદમાં નિષ્ણાંત બન્યા. એકવાર બધા મિત્રો સાથે જીવાનંદ વૈદ્યને ઘેર બેઠા હતા. બધા મિત્રો હોવા છતાં જીવાનંદ બધાને માટે સન્માનીય હતો. એ સમયે એક તપસ્વી મુનિરાજ ભિક્ષા માટે પધાર્યા. તેનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. તે કુષ્ઠ રોગથી ઘેરાયેલા હતા. તેના શરીરમાં કીડા પડી ગયા હતા. અસહ્ય વ્યાધિ સહન કરતા હતા. તેને જોઈને મહીધરે રાજકુમાર હોવાથી મિત્રને વ્યંગપૂર્વક કર્યું. કારણ કે પોતે રાજકુમાર હતો એટલે ગંદો માણસને મુનિને જોઈ અને એને વ્યંગમાં કહ્યું, હસતા હસતા કહ્યું, મિત્ર, તમે કુશળ વૈદ્ય છો, તો તમારું ઔષધ વિજ્ઞાન અજોડ છે, તો તમે તમારા ધર્મ ન ભૂલો. તમારી યોગ્યતાની ઉપચાર પરોપકારમાં જ કરવો જોઈએ. આવા ત્યાગી તપસ્વી સંતની ભક્તિપૂર્વક ચિકિત્સા કરો. પરોપકારી કેવા હોય? દીપક થઈને જ્યોત જલાવે, ધૂપ સળી બનીને સુવાસ ફેલાવે, ફૂલ સૌને ખુશ્બુ આપે, પરોપકારી પરમાર્થ પ્રસારે. મિત્ર જીવાનંદે કહ્યું, આપે મારા કર્તવ્યનું ભાન કરાવ્યું. હું મુનિને ચિકિત્સા કરું, પણ મારી પાસે લક્ષપાલક તેલ છે, પરંતુ ગોશીશ, ચંદન અને રત્ન કંબલ નથી. જો તમે મને આ બે વસ્તુઓ લાવી આપો ને, તો હું આ મુનિરાજને યોગ્ય ઉપચાર કરી શકું અને તેમને આ વ્યાધિમાંથી મુક્ત બનાવીને સાતા પમાડી શકું. બધા મિત્રોએ કહ્યું, અમે મહેનત કરીને બંને વસ્તુ લાવી દેશું. ત્યાંથી મિત્રો બહાર ગયા. એક વૃદ્ધ વણિકની પાસે બંને વસ્તુઓ માંગી તો વૃદ્ધે કહ્યું, આ બે વસ્તુ મારી પાસે છે, પણ પ્રત્યેકનું મૂલ્ય લાખ લાખ સોના મહર છે. પણ મને એ વાત કરી કે આ બંને વસ્તુઓ સા ઉપયોગમાં તમે લેવાનો છો. તો સાંભળો, એક તપસ્વી મુનિરાજને ઔષધિની જરૂર છે, તેથી તો મહાનુભાવ, આ બંને વસ્તુના લાભ મને જ આપો. તમારે કાંઈ મૂલ્ય ચૂકવવાની જરૂર નથી. ખરેખર તમને ધન્ય છે કે યુવાન વયમાં પણ તમે ધર્મ કરો છો, પણ આ લાભ તો મારે જ લેવો છે. હું આપનો આભારી છું. વૃદ્ધ વણિકે બંને વસ્તુઓ ભાવોથી વર્ધમાનતાને સાથે આપી દીધી. આ બંને વસ્તુઓ લઈને મિત્ર મંડળી આવી અને પેલા જીવાનંદને સાથે લઈ જાય. મુનિ એકાંતમાં ધ્યાનમાં ઉભા હતા, ત્યાં આવી પહોંચ્યા અને મુનિને વંદન કરીને કહે છે કે આપના ધ્યાનમાં અવરોધ ઉભો કરીએ છીએ, પણ અમારે આપના ચિકિત્સા કરવી છે, તો અમને માફ કરો. ત્યાંથી દૂર એક મરેલી ગાયનું સબ લાવ્યા અને એને એક બાજુ મૂકી દીધું. પછી લક્ષપાલ તેલ વડે મુનિવરના શરીર ઉપર મર્દન કર્યું. આ તેલ ગરમ વીર્યવાળું હોવાથી મુનિ મૂર્છિત બન્યા અને તેલના પ્રભાવે વ્યાકુળ બનેલા પેલા કીડાઓને શરીરની બહાર આવી ગયા. તરત જ જીવાનંદે રત્ન કંબલથી આખા શરીરને ઢાંકી દીધું. રત્ન કંબલની શીતળતાથી કીડા બધા તેમાં જ આવી ગયા. ધીમે ધીમે તેને ઉઠાવી ગાયના સબમાં છોડી દીધું. ફરી મુનિના શરીરમાં ગોશીશ ચંદનનો લેપ કર્યો, તેથી મુનિને શાંતિ વળી. પછી ફરીથી તેલનું મર્દન કરી માંસ સુધી પહોંચાડ્યું, જેથી માંસની અંદર રહેલા કુમિ બહાર આવ્યા. ફરી રત્ન કંબલ લઈને તેને ગાયના સબમાં છોડી દીધું. ફરી ચંદનનો લેપ કર્યો, ફરી મર્દન કરી હાડકા સુધી જવા દીધું અને ફરી કુમિ બહાર કાઢ્યા. આમ કરવાથી તપસ્વી મુનિને શાંતિ મળી અને નિરોગી થઈ ગયા અને બધા સાથે મળીને મુનિને ક્ષમા માંગી. મુનિવર તો હવે વિહાર કરી ગયા. આ 6 મિત્રોએ સંયમના ભાવ જાગવાથી યોગ્ય સમયે સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી અને વર્ષો સુધી સંયમ અને તપનું પાલન કરીને છેલ્લે દેહનો પણ અનુત્રાગ ત્યાગી અનશન તપ સંથારો ગ્રહણ કરીને આયુષ્ય પૂર્ણ થતા દેહનો ત્યાગ કરીને ત્યાંથી દેવગતિમાં ઉત્પન્ન થયા. આ પ્રભુનો ઋષભદેવ ભગવાનનો 9મો ભોગ પૂર્ણ થયો. હવે 10મો ભોગ. 10મા ભોગમાં દેવલોકમાં ઉત્પન્ન થયા. 12મા દેવલોકમાં ધન્ય અચ્યુતેન્દ્ર નામના દેવ સામયિક દેવ પણ ઉત્પન્ન થયા.
એ પુણ્ય પૂર્વ પુણ્યના પ્રભાવે ત્યાંનું 22 સાગરોપમનું આયુષ્ય સુખમય રીતે પૂર્ણ કરીને ત્યાંથી ચવન કર્યું. હવે ચવન આ 10મો ભગવાનનો 10મો ભવ પૂરો થયો. હવે 11મો ભવ મનુષ્યનો થયો. સામાનિક દેવની સ્થિતિ પૂર્ણ થતા ભગવાન ઋષભદેવના આત્મા જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્પક લાવતી વિજયમાં પુંડરીકગીરીના નગરીમાં રાજા વજ્રસેનના ધારિણી રાણીના કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. પુત્ર ભાવિમાં ચક્રવર્તી બનવાનો હોવાથી માતાને તેના ભાવિના શુભ સૂચક 14 સ્વપ્ન આવ્યા અને યોગ્ય સમયે જન્મ લેતા તેનું નામ વજ્રનાભ રાખ્યું. ખૂબ પ્રભાવશાળી આત્મા હતો. આ જ આત્મા જીવાનંદ વૈદ્યનો જીવ હતો. જે જીવાનંદ વૈદ્ય હતો ને ગયા ભાવમાં, એનો આત્મા હતો. ભગવાન ઋષભદેવનો આત્મા હતો. રાજપુત્રનો જીવ બીજા પુત્ર રૂપે અવતર્યો. તેનું નામ બાહુ રાખવામાં આવ્યું. મંત્રી પુત્રનો જીવ ત્રીજા પુત્રનો રીતે જન્મ્યો. તેનું નામ સુબાહુ રાખવામાં આવ્યું. શ્રેષ્ઠી પુત્રનો જન્મ ચોથા પુત્ર રૂપે જન્મ થયો. એનું નામ પીઠ રાખવામાં આવ્યું. સાર્થવાહનો જન્મ પાંચમા પુત્રનો જન્મ થયો, જેનું નામ મહાપીઠ રાખ્યું. તથા કેશવનો જીવ સુયસા નામે બીજા રાજાને ત્યાં પુત્ર રૂપે જન્મ્યો, જે વજ્રનાભની સાથે સાથે રહેવા લાગ્યો. 6 રાજપુત્રો રમતા ક્રીડા કરતા, અભ્યાસમાં પણ જેની વૃદ્ધિ થતી, કલાચાર્યના ઈશારાથી બધા સમજી જતા હતા. યોગ્ય સમયે લોકાંતિક દેવોએ આવીને વજ્રસેન રાજાને ધર્મ તીર્થ પ્રવંતર કરવાની વિનંતી કરી. વજ્રસેન રાજાએ ભદ્રનાભ યુવરાજનો રાજ્યાભિષેક કરીને વર્ષીદાન આપીને દીક્ષા લઈને તીર્થંકર બનીને વિચારવા લાગ્યા. વજ્રનાભ રાજાની આયુધ શાળામાં એકવાર રત્નચક્રનો પ્રવેશ થયો અને સમયાંતરે વજ્રનાભના ચક્રવર્તી બન્યા. રાજકુમાર સુયસા તેનો સારથી બન્યા. પૂર્વ પુણ્યોદય સમૃદ્ધિ છલકતી હોવા છતાં આત્મા ઉપર પડેલા ત્યાગનો સંસ્કારો જાગૃત થતા તે ધર્મ ભાવના વધવા લાગી. કમળની સુગંધથી ભ્રમર આકર્ષાય થાય તેમ ચક્રવર્તીના પુણ્યથી નવનિધિ 14 રત્ન વગેરે સમૃદ્ધિથી છલકાવા લાગ્યા. પરંતુ પુણ્યની સાથે ધર્મ ભાવનાની વૃદ્ધિ થતા ઉપાદાનની તૈયારી કરી અને નિમિત્ત મળી ગયું. એકવાર તીર્થંકર પરમાત્મા વજ્રસેન પુંડરીકગીરી નગરીમાં પધાર્યા અને સૌને આનંદ. આજે આસમાને ભગવંતનું આગમન થતા એક બાજુ સંસારી પિતા અને એક બાજુ તીર્થંકર પરમાત્મા પધારવાના સમાચારે વજ્રભાવનું હૈયું હર્ષ વિભોર બની ગયું. હૈયાના આનંદ હૈયામાં સમાતો નથી. પ્રભુના દર્શને ધન્ય બન્યા. તેમનો ઉપદેશ વજ્રનાભે એકાગ્રતાથી ઝીલ્યો. આ તો છે પ્રભુ તીર્થંકરની વાણી. ઉતરી જાય જીવનમાં અભિમાનના પાણી. એની ચમકી થાય ચેતવા સાણી. થઈ જાય જીવનમાં આઠે પ્રહર ઉજાણી. પરમાત્માની આવી વાણીનું હું શું ન કરી શકે તે પ્રશ્ન છે. પ્રભુની દેશના ઝીલીને વૈરાગ્ય ભાવના અંકુર ફૂટ્યા. હૈયાની ધરતી ઉપર વજ્રનાભે પુત્રને રાજ્યનો ભાર સોંપી અને 6 મિત્રો સાથે દીક્ષા લીધી. સંયમ અને તપની આરાધનાથી, જ્ઞાન અને ચારિત્ર્યની સાધનાથી, તપ ત્યાગની ઉપાસનાથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થતા વજ્રનાભ મુનિ 14 પૂર્વધારી બન્યા. જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરતા કરતા જ્યારે બાકીના 4 મુનિઓ 11 અંગના પાઠી બન્યા. મહામુનિ વજ્રનાભે આ ઉપરાંત 20 બોલની આરાધના કરી જીન નામ કર્મ નિકાચિત કરીને ભાવિના તીર્થંકર બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી. ક્યાં 20 બોલની આરાધના કરવાથી તીર્થંકર બની શકાય છે એ જ્ઞાન પણ મેળવવું જેવું છે. આ 20 બોલની આરાધના જે જીવ
એક થી વધારે બોલની આરાધના ઉત્કૃષ્ટ ભાવથી કરે તેના આત્મામાં જીન નામ કર્મ નિકાચિત કરે છે. તે પછીના ત્રીજા ભવે અવશ્ય તીર્થંકર પદને પ્રાપ્ત કરીને મોક્ષમાં જાય છે. હવે આ જ 20 છે બોલ, જે જીન નામ કર્મ બાંધવાના 20 બોલ, એટલે ભગવાનનું આપણે તીર્થંકર નામ ગોત્ર બાંધવાના 20 બોલ છે. અરિહંતોની ભક્તિ બહુમાન ગુણાનુવાદ ઉત્કૃષ્ટ રસપૂર્વક કરવાથી, એ પહેલો. બીજું છે સિદ્ધ ભગવંતોની શ્રદ્ધા ભક્તિ થી ગુણગ્રામ કરવાની. ત્રીજું છે જીનસ્વ પ્રરૂપી નિર્ગંધ પ્રવચનની ભક્તિ બહુમાન કરવાથી. ચોથું છે આચાર્ય ભગવંતનું ભક્તિ સહ બહુમાન સન્માન કરવાથી. પાંચમું છે સ્થવીર, 3 પ્રકારના, સંયમ સ્થવીર, વય સ્થવીર અને જ્ઞાન સ્થવીર, તેની ભક્તિ બહુમાન કરવાથી. છઠ્ઠું છે બહુશ્રુત મહાત્માઓની સેવા ભક્તિ કરવાથી. સાતમું છે તપસ્વી મુનિવરોની વૈયાવચ કરવાથી. આઠમું છે વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવાથી. નવમું છે સમ્યક દર્શનની આરાધના કરવાથી. 10મું છે ત્રિરત્નનો જ્ઞાન દર્શન ચારિત્રનો વિનય કરવાથી. 11મું છે ઉભય કાળ, એટલે કે સવાર અને સાંજે આવશ્યક પ્રતિક્રમણ કરવાથી. 12મું છે લીધેલા વ્રતોનું શુદ્ધતાપૂર્વક નિરતિચાર પાલન કરવાથી. 13મું છે શુભ ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાનથી સમયને સાર્થક કરવો. 14મું છે શક્તિ મુજબ તપનું આચરણ કરવું. 15મું છે અભયદાન, સુપાત્ર દાન દેવાથી. 16મું છે આચાર્ય ઉપાધ્યાય સ્થવીર તપસ્વી જ્ઞાન નવદીક્ષિત સાધર્મિક કુળ સંઘ ગણની વૈયાવચ કરવાથી. 17મું છે સમાધિ ભાવ રાખી ગુરુ આદિની સેવા કરી સમાધિ ભાવ રાખવાથી. 18મું છે નવું જ્ઞાન ભણતા રહેવાથી. 19મું છે શ્રુત ભક્તિ તથા શ્રુતનો પ્રચાર કરવાથી. 20મું છે ધર્મ ઉપદેશક દ્વારા ધર્મ પ્રભાવ ન કરી જીન શાસનને રોશન કરવાથી. આ 20 બોલ જીન નામ કર્મ બાંધવામાં કારણરૂપ છે. મહામુનિ વજ્ર નામે ઉત્કૃષ્ટ ભાવનાથી 20 બોલની આરાધના કરીને તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. બાહુમુનિએ સાધુઓની વૈયાવચ કરીને ચક્રવર્તી પદનો બંધ કર્યો. સુબાહુ મુનિએ તપસ્વી મુનિઓની સેવા કરી અલૌકિક બાહુબળ પ્રાપ્ત કર્યું. એકવાર વજ્રના મુનિએ મુનિઓની સેવા જોઈને તેમની પ્રશંસા કરતા કહ્યું, ધન્ય છે આ સુબાહુ મુનિને, જે સાધુ તપસ્વી તથા અશક્ત મુનિઓની સેવા કરી ભાવપૂર્ણ વૈયાવચ કરી રહેલ છે. તેની આ પ્રશંસા મહાપીઠ મુનિ ન સાંભળી શક્યા. તેઓના મનમાં વિચાર આવ્યો, જે ઉપકાર કરે છે તેની જ પ્રશંસા કરે છે, તો આપણે જ્ઞાન ધ્યાન આચમન અભ્યાસ કરીએ છીએ, માટે સેવાના કાર્યમાં જોડાઈ શકતા નથી, છતાં આપણી પ્રશંસા કોણ કરે? આવા વિચારથી મનમાં ઈર્ષાનો ભાવ જન્મ્યો. તે પરિણામથી બંનેએ સ્ત્રી વેદનો બંધ બાંધ્યો. અંતે 6 મુનિ 14 લાખ પૂર્વ સુધી ઉત્કૃષ્ટ ચારિત્ર તપની આરાધના કરી આયુષ્ય પૂર્ણ કરીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. આ ભગવાનનો 11મો ભાવ હતો. ભગવાનનો 12મો ભાવ 10 મિનિટ લાગશે. કરવું છે કે પછી રવા દેવું છે? સામયિક પૂરી થવા આવી છે. ચાલુ રાખો 10 મિનિટમાં. આઈ ડોન્ટ થિંક એનીબડી વિલ માઇન્ડ. અત્યારે વાંધો નથી ને? ના ઓકે, કન્ટિન્યુઅસ ભલે રહ્યો. એ પછી 13મો ભાવ જરાક મોટો છે ના, આપણે 12 જ કરીએ. ના, 12 જ કરીએ. 13મો ભાવ ઘણો મોટો છે, એટલે નેક્સ્ટ ટાઈમ આપણને ત્યાર મળશે. ઘણો મોટો છે એટલે 13મો ભાવ નહીં થાય, એટલે હા વધારે લાગશે, 10.5 જેવું થઈ જશે. એટલે 12મો ભાવ આપણે પૂરો કરીને 13મો ભાવ પછી નેક્સ્ટ ટાઈમે કરીશું. ભગવાનનો ઋષભદેવ ભગવાનનો 12મો ભાવ તે દેવનો ભાવ થયો. પ્રભુ ઋષભદેવનો આત્મા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં મહાર્દિક દેવપણે ઉત્પન્ન થયા. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં તે જ આત્માનો ઉપપાત થાય, જેને પૂર્ણ જીવનમાં ઉત્કૃષ્ટ શ્રવણ ધર્મ ચારિત્રનું પાલન કરેલું હોય. આ વિમાનમાં રહેલા જીવો બધા જ દેવોની સ્થિતિ 33 સાગરોપનની હોય છે.
અસંખ્ય વર્ષોનું દીર્ઘ આયુષ્ય હોય છે. ત્યાંના દેવોનું સુખ અતુલ, અનુપમ અને પ્રચુર પુણ્યોદય વર્તી રહ્યા હોય છે. ત્યાંનું આયુષ્ય ભોગવ્યા પછી દરેક આત્માઓ એક જ મનુષ્ય ભવ પામીને બાકીની આરાધના પૂર્ણ કરીને, ચારિત્ર અંગીકાર કરીને, ઘાતી અઘાતી કર્મનો ક્ષય કરીને મોક્ષે તે જ ભવમાં જઈ શકે છે. માટે ત્યાંના રહેલા બધા જ આત્માઓ એકાવતારી કહેવાય છે. બધા જ દેવો સમકીતી હોય છે. તેઓ એટલા બધા સુખી હોય છે કે શ્વાસ લેવા જેટલી તકલીફ ભોગવવી પડતી નથી. તેથી 33 પખવાડિયે ઉચ્ચ શ્વાસ લે છે અને 33 પખવાડિયે એક શ્વાસનો ટાઈમ છે 33 પખવાડિયા, અને પાછો નીચે ઉતારે ત્યારે તે 33 પખવાડિયા, એટલે 66 પખવાડિયા એક શ્વાસ લેવા માટેનો ટાઈમ છે. તેઓને ત્યાં આહારની ઈચ્છા લાંબા સમય 33,000 વર્ષે થાય છે. ત્યારે વૈક્રિય પૂતગલોની આહાર ગ્રહણ કરે છે. આવી સુખ સયામાં સમય પસાર કરતા કરતા અસંખ્યાતા વર્ષો પસાર થયા પછી એક દિવસ આયુષ્ય પૂર્ણ થાય છે અને દેવલોકમાંથી ચવન થાય છે. પ્રભુ ઋષભદેવના આત્માને આ ભવ પૂર્ણ કર્યો, એટલે 12 ભવ પૂર્ણ થયા. બહુ લાંબો છે, એટલે એમાં કદાચ આખો દિવસ નીકળી જશે. ચીન આજ્ઞા વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાયું હોય ને તમારાથી સંભળાયું હોય, કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો મિચ્છામી દુક્કડમ. તૃપ્તિ મંગળિક બોલો. તૃપ્તિ